નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અને રાજકોટની આજે ચર્ચા કરીશું, કારણ કે એક તરફ ટીઆરપી ગેમ ઝોન નો જે અગ્નિકાંડ થયો હતો, ત્યારબાદ હવે રાજકોટમાં એક નવું એરપોર્ટ પણ બની ગયું છે અને જૂના એરપોર્ટની જમીનને લઈને હવે વિવાદ જે છે તે થતો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે હવે એવું કહેવાય રહ્યું છે કે ક્યાંક આ જે એરપોર્ટની જે જૂના એરપોર્ટની જમીન હતી એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભાગ બટાઈમાં તો નહીં ખાઈ જાય ને. આ સવાલ ઉભો થઈ રહ્યો છે. સવાલ કેમ ઉભો થઈ રહ્યો છે તેની વાત આપણે કરીશું. આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે. સર, આ જે એરપોર્ટની જમીન છે, આ એરપોર્ટની જમીન ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભાગ બટાઈમાં ખાઈ જવાના હોય એવી એક અત્યારે ચર્ચા રાજકોટની અંદર થઈ રહી છે. શું છે અને કેમ આવી ચર્ચા થઈ રહી છે? એ પ્રયોગ છે કે સંયોગ એ તો સમય નક્કી કરશે, પણ ચર્ચા ચોક્કસ છે અત્યારે આવી. હવે આપને બધું બેકગ્રાઉન્ડ કહી દઉં. રાજકોટની મધ્યમાં 265 એકર જમીનમાં જૂનું એરપોર્ટ હતું અને રોજની 13-14 ફ્લાઇટ બધી જગ્યાએથી આવતી હતી. હવે એ બદલીને એમ કહીને બદલવામાં આવ્યું કે ભાઈ રાજકોટ હવે વિકસતું જતું એક તો મેટ્રોપોલિટન સિટી છે, સૌરાષ્ટ્ર કચ્છના 8 જિલ્લાનું હબ છે અને કેપિટલ જેવું છે. એટલે આ એક ઔદ્યોગિક શહેર હોવાને કારણે આને ઇન્ટરનેશનલ ફ્લાઇટની આવશ્યકતા છે એમ કહી અને રાજકોટથી 35 કિલોમીટર દૂર હીરાસર ગામ છે એની પાસે, એટલે હીરાસર એરપોર્ટ કહે છે, ત્યાં 1900 કરોડ રૂપિયાના ખર્ચે આ એરપોર્ટ બનાવવામાં આવ્યું. 1900 આટલા કરોડના ખર્ચે બનાવવા આવ્યું. પરંતુ જેમ દર કિસ્સામાં બને છે એમ આરંભે સુરા જેવું થયું. શું થયું? વરસાદમાં પાણી ટપકે છે, અંદર શૌચાલયની બરાબર વ્યવસ્થા નથી, ગંદકી તો પાછા બસ ડેપોમાં હોય એવી જ ત્યાં એરપોર્ટમાં પણ છે. 35 કિલોમીટર રાજકોટથી દૂર હોવાને કારણે અહીંથી એરપોર્ટ જવું હોય તો પહેલા તો 3000 રૂપિયા થતા હતા. અહીંથી એરપોર્ટ એટલે રાજકોટ શહેરથી એરપોર્ટ જવાના ટેક્સીમાં 3000 રૂપિયા થતા હતા. પછી વળી સરકારે બધું કંઈક મિનિમાઇઝ કર્યું છે, તો અત્યારે મિનિમમ 1000 રૂપિયા તો થાય જ છે. અને એ 1000 રૂપિયા તમારે લાઈનમાં આવવું પડે ને બુકિંગ કરાવવું પડે ને વગેરે વગેરે. તમારે તમારી ઝડપે તાત્કાલિક જો જવું હોય તો હજી 1000 ની 1500-2000 જોઈએ. તો આટલી બધી દુવિધા છે ને એ બધું તો હતું જ. જય વસાવડાએ પણ એક વિડીયો જાહેર કરીને અહીંયા કેટલી ખરાબી છે એનું પણ એને આંકલન કરેલું ને કાફી ચર્ચિત થયેલો. સવાલ એ છે કે આવી બધી જેને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જે ખામી હતી એ તો હતી જ. હવે એમાં સૌથી મોટો ડખો કયો તો એ ત્યારે આવ્યો બહાર કે ઓથોરિટીએ, એટલે એરપોર્ટ ઓથોરિટીએ, કેન્દ્ર સરકારે એવું જાહેર કર્યું કે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ ભલે રહ્યું પણ હમણાં કમસે કમ એમાં ડોમેસ્ટિક જ ઉપયોગ થશે. એટલે ઇન્ટરનલ, અહીંથી મુંબઈ ને અહીંથી અમદાવાદ ને અહીંથી કલકત્તા ને વગેરે વગેરે, પણ ઇન્ટરનેશનલ નહીં. હવે આ વાત જે થઈ એટલે હવે સંશય બધામાં જાગ્યો છે કે જો જૂનું એરપોર્ટ તો હતું જ, જો અમદાવાદ, વડોદરા, સુરત જવા માટે પ્લેન જોતું હતું તો એ તો હતું જ એરપોર્ટ, અને 265 એકર ભૂમિમાં હતું અને શહેરની સાવ મધ્યમાં હતું. અમુક વિસ્તારોમાંથી તમે વોકિંગ ડિસ્ટન્સમાં પણ જઈ શકો, એસટી બસમાં જઈ શકો, રિક્ષામાં જઈ શકો અને 5-50 રૂપિયામાં પહોંચી જતા હતા. હવે આ તો એક તો ગામથી બહાર 35 કિલોમીટર દૂર તમે લઈ ગયા અને એમાંય પાછી ઇન્ટરનેશનલની વ્યવસ્થા તો છે નહીં. હવે તમે વિચાર કરો કે અહીંથી બોમ્બે જવું હોય તો સામાન્ય સંજોગોમાં 6-7 હજાર રૂપિયાનો ભાવ હોય તો પણ મારે 6-7 હજારમાં મુંબઈની ટિકિટ છે, પણ અહીંથી એરપોર્ટ જતા 3000 રૂપિયા થાય. તો એનો અર્થ શું? એટલે લોકોને એવી શંકા જાગી છે કે જે શહેરની મધ્યમાં 265 એકર જમીન છે એ એટલી બધી સોનાની લગડી જેવી જમીન છે. કારણ કે એક તો રાજકોટ આપ જાણો છો સૌરાષ્ટ્ર કચ્છનું કેપિટલ છે ને અહીંયા જમીનના ભાવ સોના બરોબર થાય છે. હવે એમાંય રાજકોટની મધ્યમાં આવડી મોટી જમીન મળતી હોય તો કયા બિલ્ડરનો ડોળો એના ઉપર ના હોય. હવે એ વાતને વજૂદ મળે, સમર્થન મળે એવી બીજી એક વાત
કે જે એરપોર્ટ ઓથોરિટી બનાવવામાં આવી લોકલ જિલ્લા કલેક્ટર સહિતના લોકોને સામેલ કરીને, એમાં 2-3 બિલ્ડર જે છે, બિલ્ડર એસોસિએશનના પ્રમુખ છે પરેશભાઈ ગજેરા. ભૂતકાળમાં ઈ હતા ખોડલધામના ટ્રસ્ટી. એને ધારાસભાની ચૂંટણી પણ લડવાની વાતો ચાલતી હતી ને હજી વેઇટિંગ ઇન, ઓલા કે છે ને એમએલએ ઇન વેઇટિંગ, એવું છે. ધારાસભ્ય જે છે એ સૂચિત છે, ભવિષ્યમાં કંઈક થશે. હવે એ ભારતીય જનતા પાર્ટીને સમર્પિત છે. એ લોકો એરપોર્ટ ઓથોરિટીમાં છે. બીજા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે એ વીપી વૈષ્ણવ છે, તો એ પણ ભારતીય જનતા પાર્ટીના છે. તો બધાને હવે આ બંનેને શું કામ રાખ્યા છે કે જો કોઈ પણ વેપારી પ્રતિષ્ઠાનોને કોઈ પણ પ્રકારની સમસ્યા એરપોર્ટને લગતી હોય તો એમ કે તમારે લોકલાઇઝ તરીકે આ ભાઈ ગજેરાને કહો કે પીવી વૈષ્ણવને કહો, વીપી વૈષ્ણવને કહો, તો બધો એમ કે થોડો ઘણો એનો ઉકેલ આવી શકે. ને સરકાર અને સમાજ આ બંને વચ્ચેનો, એટલે ગ્રાહક અને ઉપભોક્તા અને આ વાહન વ્યવહાર ચલાવે છે ઓથોરિટી, બંને વચ્ચેનો સેતુ માટે થઈને આ જે નિમણૂક કરવામાં આવી એ ભારતીય જનતા પાર્ટીના છે અને બેઝિકલી બિલ્ડર છે. હવે એટલે કોંગ્રેસે પણ આ વાત ઉજાગર કરી અને એ શંકાને બળ મળ્યું કે કદાચ એવું બને કે હવે ગ્રીનફિલ્ડ, હીરાસર એરપોર્ટ ગ્રીનફિલ્ડ છે એ ભલે બની ગયું હોય, હવે ત્યાંથી તમારે બધું ઉડાઉડ કરવું એમ કર્યા કરજો, પણ આ જે 265 એકર જમીન છે, આપની જાણ ખાતર બેન, અહીંયા ફૂટના ભાવે લાખોના ભાવ બોલાય છે. અહીંયા જે એરપોર્ટ જૂનું છે ત્યાં તો 2.5-3 લાખ રૂપિયાનો ભાવ છે ફૂટનો. અને ફૂટની દ્રષ્ટિએ તમે જુઓ તો આ જમીન કેવડી થાય ખબર છે? 1,15,43,400 ચોરસ ફૂટ. આટલી વિશાળ જમીન, એના અરબો ખરબો રૂપિયા થાય. હવે એ જમીન ઉપર અમારે ત્યાં રાજકોટમાં આવી સિસ્ટમ છે, કોઈ પણ જમીન સરકારી હોય કે ખરાબાની હોય કે કોઈ પણની પોતાની માલિકીની હોય, પણ જો એ પડતર હોય અને બિચારા લઈ રાખે રોકાણ કરવા માટે, પછી નજીકના ભવિષ્યમાં બાંધકામ કરવાથી માંડીને એના રખોપાની વ્યવસ્થા ન કરે, તો અમારે ત્યાં શું થાય રાજકોટમાં કે પેલા ગાય બાંધે, પછી બાય બાંધે, પછી આખું ઘર બાંધે, પછી બધું વાત થઈ ગઈ પૂરી, પછી નીકળવાના પૈસા લે. ઠામુકા કબજો કરી લીધો, એને અમે કેસ થાય ને એની અમે લેન્ડ ગ્રેબિંગ નો એવું કાંઈ છે, એ બધી વાતો છાપામાં આવે ને બધું છે, લાગતા વળગતાને કાંઈ થતું નથી. તો આવું થવાની સંભાવના દર્શાણી એટલે અત્યારે એ મુદ્દો બન્યો છે. અને એમાંય સરકારે જાહેરાત કરી કે ભાઈ જે ઇન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ છે ત્યાંથી આપણે ડોમેસ્ટિક એટલે કે લોકલ જ હમણાં ઉડાન કરીશું, પછી આગે ગોરખ જાગે. એટલે આ મુદ્દો ઉપડ્યો છે કે સરકારનો, એટલે કે ભારતીય જનતા પાર્ટીને સમર્પિત એવા બિલ્ડરોનો ડોળો જૂના એરપોર્ટની જમીન ઉપર છે. અને સૌરાષ્ટ્રના 8 જિલ્લાને, સૌરાષ્ટ્ર કચ્છના ઇન્ટરનેશનલ એરપોર્ટ એમ કહી અને ઉલ્લુ બનાવવામાં આવ્યા છે. આવી માન્યતા છે. પણ સર, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે જૂનું એરપોર્ટ છે, જૂનું એરપોર્ટ અત્યારે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે. અને બીજો સવાલ એ છે મારો તમને કે જે એરપોર્ટ છે એ એરપોર્ટને અત્યારે કાર્યાન્વિત રાખવામાં કેમ નથી આવ્યું? એટલે કારણ કે નવું ત્યાં શિફ્ટ થઈ ગયું, એટલા માટે અત્યારે જૂનામાં આ વસ્તુ છે કે ત્યાં આગળ પછી કોઈ નવા પ્લાનિંગ, નવા પ્રોજેક્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે આરએમસી કે એરપોર્ટ ઓથોરિટી દ્વારા. જુઓ, જૂનું એરપોર્ટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું નથી. બુદ્ધિપૂર્વક કોમન મેન માટે બંધ છે, વીવીઆઈપી માટે ચાલુ છે. જેમ કે રાજ્યપાલશ્રી એના ચોપરમાં આવે, હેલિકોપ્ટરમાં આવે, ચીફ મિનિસ્ટર એના હેલિકોપ્ટરમાં આવે, સ્વયં વડાપ્રધાન પણ રાજકોટના એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા આવ્યું હતું તો સૌથી પહેલા એનું પ્લેન ઉતર્યું હતું જૂને ઠેકાણે, પછી ત્યાંથી બાય કાર ગયા હતા વગેરે વગેરે. તો વીવીઆઈપી માટે થઈને તો હજી ઓપન છે. એટલે તો રાજકોટના વેપારી આલમ એમ કે છે કે ભાઈ ઓલું 35 કિલોમીટર દૂર છે અને ભવિષ્યમાં ઇન્ટરનેશનલ થાય ત્યારે દેખા જાય, પણ તમે આ જૂનું છે એ પણ છે તો છે જ બધી રીતે તૈયાર, પાછું એમાં કઈ ખામી તો છે નહીં. ઇન્ટરનેશનલ કક્ષાનું નહોતું, એટલે કે એવો રનવે નહોતો કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ ત્યાં ઉતરી શકે, જમ્બો જે પ્રકારના વિમાનો ઉતરી શકે. તો છોડો એ ઠીક છે, તમે એરપોર્ટ બનાવ્યું હીરાસર, અમારે સિંગાપોર કે દુબઈ કે જવું હશે તો હીરાસર એરપોર્ટમાંથી જશું. પણ હવે અમારે અમદાવાદ, વડોદરા, સુરત, બોમ્બે જવું છે, બેંગ્લોર કે કલકત્તા જવું છે તો જૂનું એરપોર્ટ છે જ, અને બધું જ તૈયાર છે, પાછું કાંઈ કરવાનું તો છે નહીં.
હતું એ ઉલટાનું તમે બંધ કર્યું છે. તો બે ચાલુ રાખો, શું ફેર પડે છે? ઇન્ટરનેશનલ જેમ ડોમેસ્ટિક ને ઇન્ટરનેશનલ આપણે દિલ્હીથી માંડીને બધે જોઈએ છે, બોમ્બે વગેરેમાં, તો બે અલગ અલગ ડિપાર્ટમેન્ટ, ડોમેસ્ટિક એક તરફ હોય છે, ઇન્ટરનેશનલ એક તરફ હોય છે. તો એવું બે ઘડી માની લ્યો અહીંયા એમ કે રાખો, આવી એક માગણી થઈ છે. પણ હવે જે શંકા ઓર વધી રહી છે બેન, એ બે પ્રકારની છે. સૌથી મોટી શંકા તો એ છે કે કેન્દ્ર સરકારે અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એ અદાણીને સુપરત કરી દીધું છે પીપીપી ધોરણે ચલાવવા. હવે આ જે ખાનગીકરણ થયું છે એમાં જો રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થાય તો આપની જાણ ખાતર કહી દઉં, અમદાવાદમાં બધા બિઝનેસમેન અને બિઝનેસ પર્સન્સ રહે છે. એટલે એ ટાઈપના કર્મચારીઓ પણ છે ને એ ટાઈપના માલિકો છે. એ લોકોને નેશનલ ઇન્ટરનેશનલની ફ્લાઇટની જરૂર છે ને એ લોકો એની રીતે મર્યાદિત ઉપયોગ કરે છે. પણ આપને કહી દઉં, જો રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ખરેખર ડેઈલી દુબઈ, સિંગાપોર કે જ્યાં પણ જવાની ઇન્ટરનેશનલ વ્યવસ્થા થાય એવું જો થાય તો અહીંથી તમને સારામાં સારો યાત્રાળુઓનો સમૂહ મળી રહે. શું કામ? અમારે ત્યાં અમુક એવો વર્ગ છે એને પૈસા ક્યાં નાખવા એ ચિંતા છે, કેમ કમાવા એ ચિંતા નથી, ક્યાં વાપરવા એ ચિંતા છે. એવો એક વર્ગ છે. આપણા જેવા સામાન્ય માણસોને તો પૈસા ક્યાંથી કમાવા કે કેમ બચાવવા એ પ્રશ્ન છે. પણ એક બહુ મોટો વર્ગ એવો છે કે જેને પૈસા ક્યાં વાપરવા એ એમ કે મોટામાં મોટી ચિંતા રહે છે. અને એ શું કામ રહે છે? મેં આપને કીધું તેમ કે એકરના ભાવે જમીન લે જે લોકો, એ પછી ફૂટના ભાવે વેચે એવું થઈ જાય. એટલે આ પૈસાની રેલમ છેલ છે. અગાઉ પણ મેં કદાચ આપની સાથે અથવા તો બીજી કોઈ ચેનલ સાથે વાત કરતી વખતે કીધું હતું કે મારા મોબાઈલમાં 1000 નંબર છે સેવ કરેલા, એમાં 600 લોકો એવા છે જેની પાસે 500 કરોડથી વધુ રૂપિયા છે. હવે મારા જેવા સામાન્ય માણસ પાસે પણ જો આવું હેલ્ધી તમને કહું આખું સંગ્રહ હોય મોબાઈલનો કે મિત્ર વર્તુળ હોય, તો પછી જે ખાનખાના, મારી ભાષામાં કહું તમને કહું ખાનખાના એટલે કે રાજકોટમાં જેના દીવા બળે છે એવા લોકો જે છે, તો એની પાસે તો કેવા લોકોના લિસ્ટ હશે. તો સવાલ એ છે કે આ ગામ જે છે ભરપૂર સમૃદ્ધ ગામ છે અને સમજતું પણ દેશનું 10મા ક્રમનું ઔદ્યોગિક મલ્ટીનેશનલ આ જે શહેર છે, અહીંયા જે કેટલીક બ્રાન્ડ જે છે એ નેશનલ ઇન્ટરનેશનલ એટલે સુખ્યાત છે, જેમ કે બાલાજી વેફર. તો આ સહિતનું અનેકો છે. અને રાજકોટનું આપ જાણો છો કે એ રાજકોટ જે છે એ બોલ બેરિંગના ઉદ્યોગમાં, સ્પેર પાર્ટ્સના ઉદ્યોગમાં, એ બધામાં તો એની ખ્યાતિ છે એ નેશનલ ઇન્ટરનેશનલ છે. નરેશભાઈ પટેલ ખોડેલધામના ટ્રસ્ટી છે, એને સંપૂર્ણપણે એનો માલ એક્સપોર્ટ જ થાય છે, અહીંયા વેચતા નથી. તો અમારે એટલે કે રાજકોટ અને સૌરાષ્ટ્ર કચ્છના 8 જિલ્લાઓના વેપારી સમૂહ જેટલા છે, કચ્છની બાંધણી કયો, જામનગરનો બ્રાસપાટ કયો કે તમે દરેક ભાવનગરનો અલંગનો વિસ્તાર છે ત્યાં કયો કે તમે સિહોરમાં છાબડા કે ત્રાજવા બનાવવાનો ઉદ્યોગ કયો, દરેક જિલ્લાની પોતીકી એક ઓળખ છે અને એની નેશનલ ઇન્ટરનેશનલ એની કિંમત છે. તો એવા લોકોને દેશ પરદેશ જવાનું થતું જ હોય છે. પણ સરકારે ઉટપટાંગ પહેલી વાત તો એ કે આજે હીરાસર એરપોર્ટ બન્યું હતું એની અનેકો તારીખ પડી, આજ ઉદઘાટન થશે, કાલ ઉદઘાટન થશે, તારીખ પે તારીખ. શું કામ? ચૂંટણી માથે હતી, ધારાસભાની ચૂંટણી માથે હતી, લોકસભાની ચૂંટણી માથે હતી અને ભયંકર પ્રેશર હતું. એક સમયમાં તો એ નિર્ધારિત સમયમાં કામ પૂરું ન કરી શકાય એટલે એક કલેક્ટરની તો એમાં બદલી થઈ એમ કહો તો ચાલે. પછી બાના ભલે ગમે એ કાઢ્યા હોય, પણ એને કારણે એની બદલી થઈ હતી કે ભાઈ કોઈ કાળે એ પૂરું જ ન કરી શક્યા. અને બીજાએ પણ જે કર્યું અત્યારે એ પણ દાધા રીંગું કર્યું. હમણાં તમે જાણો છો એ પ્રમાણે એક બહુ મોટી છજ હતી ત્યાં, એમાંથી પડી નીચે. એ તો સારું થયું નીચે કોઈ હતા નહીં, બહુ મોટી કરુણાંતિકા સર્જાતો. અને આજની તારીખે એમાં અનેકો ક્ષતિ છે, પાણી પડે છે, સુવે છે, ત્યારે કોઈ બેસવાની વ્યવસ્થા નથી, ઇવન તો ટોયલેટ નથી, સારું કોઈ રેસ્ટોરન્ટ નથી કે બેસવા માટે જે એસી કન્ડિશન હોવું જોઈએ, સાફ સુથરું એવી કોઈ વ્યવસ્થા નથી. મૂળ જે એરપોર્ટનો દરવાજો મુખ્ય એન્ટ્રી ગેટ છે ત્યાંથી જે ટર્મિનલ સુધી તમારે જવું તો વળી પાછું ત્યાં યા તો અડધી કલાક ચાલો તો થાય, યા તો તમારે ત્યાંથી કંઈક બીજું વાહન કરવું પડે, જ્યાં એન્ટ્રી નથી. એટલે અનેકો પીંજણ છે. પણ એ બધું હોવા છતાં સરકાર એને ચાલુ રાખવા માંગે છે ડોમેસ્ટિક તરીકે.
અને જે ડોમેસ્ટિક અત્યારે છે ઓલરેડી એને નથી વાપરવા માંગતા, એટલે આ પરિસ્થિતિ નિર્માણ થઈ કે લોકોને એમ લાગ્યું છે કે કાંઈક દાળમાં કાળો છે, આ સોનાની લગડી જેવી જમીન જે છે એ પચાવી પાડવાનો કારસો છે. હવે ત્યાં શું થઈ શકે એ આપના પછીના પ્રશ્નમાં હું કહીશ બેન. સર, પણ સવાલ અહીંયા એ બી ઉભો થઈ રહ્યો છે ને, તમે કીધું કે ત્યાં આગળ અમુક જે બિલ્ડરો છે એ બિલ્ડરોના નામ આવ્યા એટલે સવાલ ઉભો થયો, એટલે ક્યાંક આ જમીનને બારોબાર સેલ ઓફ કરવાનું પ્લાનિંગ છે, કારણ કે એ તો રાજવીની જમીન હતી અને રાજવીએ ભાડા પટ્ટે આપેલી હતી જે એરપોર્ટ ઓથોરિટીના નામ ઉપર હતી. જુઓ, છે એવું મૂળ રાજવીની હતી, પછી અત્યારે એરપોર્ટ ઓથોરિટીની છે, બધી વાત સાચી, પણ એરપોર્ટ ઓથોરિટી હોય ક્યાં ગમે તે હોય, છે તો કેન્દ્ર સરકાર હસ્તક, તો સરકાર તો ગમે તે બુદ્ધિપૂર્વક રસ્તા કાઢી જ શકે. અને આપની જાણ ખાતર પરસોત્તમભાઈ રૂપાલા અહીંથી જે વિવાદાસ્પદ બન્યા છતાં જીતી ગયા સંસદ સભ્ય તરીકે રાજકોટમાં, એ અમારા પ્રેસે બેસવા આવ્યા ત્યારે અમે એને એક વાત કરી હતી કે આ જે જૂનું એરપોર્ટ 265 એકરની ભૂમિ ખાલી થઈ છે અને રાજકોટમાં કોઈ પણ જમીનને મહિનો 2 મહિના પડતર રહેવા દો એટલે ત્યાં પેલા મેં કીધું તેમ ગાય બાંધે, પછી બાય બાંધે, પછી ઘર બાંધે, બધું ડખો થઈ. એના કરતા સૌથી મોટી આવશ્યકતા શું છે બેન? રાજકોટ સૌરાષ્ટ્રના 8 જિલ્લા છે, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના 8 જિલ્લા છે. રાજકોટની અત્યારની વસ્તી 20 લાખ છે. તમે 25 વર્ષ પછીના પ્લાનિંગ ધ્યાનમાં રાખી વસ્તીને અને જો પ્લાનિંગ કરો તો 25 વર્ષ પછી રાજકોટની જનસંખ્યા થશે 51 લાખની. અને સૌરાષ્ટ્ર કચ્છની તો ગુજરાતના જે આપણે 4-6.5 કરોડની જનતા કહીએ છીએ એમાંથી 2.5-3 કરોડ જે છે એ સૌરાષ્ટ્ર કચ્છના 8 જિલ્લાની છે. પણ સૌથી મોટો ડ્રોબેક અગર કોઈ હોય તો એ છે કે એક પણ પ્રકારનું ડિઝનીલેન્ડ કક્ષાનો મનોરંજન પાર્ક નથી. અમારે ત્યાં કરોડો લોકો હરવા ફરવા ના છૂટકે બીજી જગ્યાએ જાય છે. એને સારામાં સારા સ્વિમિંગ પુલમાં જવું હોય, ધારો કે વોટર પાર્કમાં, તો પણ મહેસાણા જવું પડે યા બીજે જવું પડે, સમજી લ્યો. અને બાકી જો ડિઝનીલેન્ડ જવો એને જો લાહવો લેવો હોય તો બોમ્બે જવું પડે યા પરદેશ જવું પડે. તો મેં પરસોત્તમભાઈ રૂપાલાને એમ કીધું છે કે ભાઈ આ સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી છે. એ ઓપોર્ચ્યુનિટી શું છે? એક તો રાજકોટની મધ્યમાં જગ્યા છે જે સંભવ નથી. અત્યારે ટીપી સ્કીમો એટલી બહાર પડે છે તો પણ તમારે કંઈક નવું કરવું તો બીજું કંઈક ખસેડવું પડે અથવા તો ગામની બહાર લઈ જવું પડે. આટલું ગીચ આ શહેર થઈ ચૂક્યું છે. એને બદલે રાજકોટના હૃદય જેવા વિસ્તારમાં 265 એકર જમીન અત્યારે ફાજલ પડી છે. તો તમે એટલે કે એરપોર્ટ ઓથોરિટી, કારણ કે આ કેન્દ્ર સરકારમાં આવે એટલે મેં કીધું તમે સંસદ સભ્યો થાવ એવી શુભકામના છે. એ તો ઠીક, પણ થયા પછી આ સૌરાષ્ટ્ર કચ્છની જે લાગણી છે 2.5-3 કરોડ લોકોની, એ લાગણીનો પડઘો ત્યાં પાડજો કેન્દ્રમાં જઈને કે ભાઈ આ જમીન ફાજલ પડી છે. અને કાલ સવારે ત્યાં બિલ્ડરોનો ડોળો છે એટલે કદાચ એવું થાય ખરું, 20-20 માળના ને 25-25 માળના ને બિલ્ડિંગો બની જાય ને જે કમાવા વાળા હોય કમાઈ જાય, ઠીક છે. તો એ તો બધું થવાનું, પણ એ તો વૈયક્તિક લાભ થયો, બિલ્ડરોનો લાભ થયો, સરકારનો જે થતું હોય થાય, એના જે મળતિયાનો થતું હોય થાય. પણ આખું સૌરાષ્ટ્ર કચ્છ એના લાખો કરોડો લોકો જે તડપી રહ્યા છે વર્ષોથી, કારણ કે અમારે ત્યાં ફરવાનું તમે કોઈને પૂછો કે ભાઈ તમારે રજા છે 4-5 દિવસ તો ક્યાં ફરવા જશું, તો મોટા ભાગના તમે જો નામ પણ કેવા આવશે, હાલો ચોટીલા ફરવા જઈએ, હાલો સત્તાધાર જઈએ, કનકાઈ, બાણેજ, તો તમે વિચાર કરો કે અંબાજી, પાવાગઢ, આ તો બધા ધાર્મિક સ્થળ છે. ફરવું અને ધર્મ સ્થળે જવું એ બે ફેર છે. ટુરિઝમ જુદી ઘટના છે અને યાત્રા જુદી ઘટના છે. તો યાત્રા અને અમારે પ્રવાસ એ બેને એક કરવો પડે છે ના છૂટકે. એના કરતા જો રાજકોટની, એક તો રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છનું કેપિટલ છે, બધી જ રીતે ઔદ્યોગિકથી માંડીને પોલિટિકલી ગણો તો પણ, અને વિકસિત આટલું સુંદર બધાની વચાળે છે, દરિયો આસપાસમાં છે નહીં એટલે ભવિષ્યમાં એ પણ કઈ પ્રોબ્લેમ આવે એમ નથી. અને અહીંયા શાંત શહેર છે. જો 265 એકર જેવડી વિરાટ ભૂમિમાં ડિઝનીલેન્ડ કક્ષાનું મનોરંજન પાર્ક તમે પીપીપી ધોરણે શરૂ કરો ને, સરકારે કઈ કરવાનું નથી, માત્ર મંજૂરી આપવાની છે. તો આ ગામમાં એટલે કે રાજકોટમાં પણ અને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ
એવા અનેકો અબજોપતિ છે કે એમાં પીપીપી ધોરણે ભાગ લઈ શકે એમ છે. અને આખા સૌરાષ્ટ્ર કચ્છને એવું, બલકે હું તો એમ માનું ડિઝનીલેન્ડ તો પરદેશ છે, અહીંયા તો છે નહીં, પણ મને એમ લાગે કે દેશનું સર્વોત્તમ ડિઝનીલેન્ડ જેવું બનાવવાનું જો અગર સરકાર સ્વપ્ન સેવે, કારણ કે નરેન્દ્ર મોદીને સામાન્ય સપના તો આવતા નથી. એણે પૂતળા બનાવ્યા છે ભાઈ સરદાર પટેલને તો, પણ વિશ્વનું સૌથી ઊંચું બનાવ્યું છે. એના પ્રત્યેક કામ જે છે એ સૌથી જગતના શ્રેષ્ઠમાં, કાશ્મીરમાં પુલ બનાવ્યો તો વિશ્વનો સૌથી ઊંચો પુલ છે. ક્યાંક ટનલ બનાવી છે તો ટનલ એ વિશ્વની સૌથી મોટી ટનલ છે અને અનેક પ્રકારની સુવિધાગ્રસ્ત છે. તો નરેન્દ્ર મોદીનું જે પ્રકારનું વિઝન છે એ તમે વિચાર કરો, કચ્છના એક ડુંગરને એણે આખું સ્મૃતિ ભવનમાં ફેરવી કાઢ્યું, એ પણ એક ટાઈપનું જોવા જેવું છે, એમાં કોઈ શંકા નથી. તો સવાલ એ છે કે અવડા મોટા વિઝનરી નેતાને જો કોઈ આ વાત કાને પહોંચાડવામાં આવે કે એક ડિઝનીલેન્ડ ખૂટે છે, એટલે પાછું ફરવાનું કઈ છે જ નહીં. અમારે રાજકોટમાં રેસકોર્સ છે તો નાના છોકરા રમાડવા જેવું છે, એમાં કઈ મોટાને બહુ કઈ મજા આવે એવા કોઈ રાઇડ્સ પણ નથી, એવી કોઈ વ્યવસ્થા નથી. અમે તો ખાલી ત્યાં રખોપિયાની જેમ જાય, નાના છોકરા રમે, ઠમક ઠમક કરીને આવતા રહીએ. તો બાકી બધાએ જવું હોય તો ફરજિયાત બોમ્બે જવું પડે, ગોવા જવું પડે, બીજે ક્યાંક જવું પડે. હવે એ બધો ખર્ચો તમે જુઓ, પરિવારને લઈને જાવ કેટલો ખર્ચો થાય, એના કરતા તો ઘર મેળે થઈ જાય અને અનાયાસે લાભ મળી ગયો છે કે આ જમીન ખાલી થઈ છે. અન્યથા ન્યા વળી કોક ભૂ માફિયાઓ પણ કંઈક સવાર થઈ જશે અને પછી સાટસૂટ કરીને બધા ગોઠવાઈ જશે. એટલે અમે પરસોત્તમભાઈને કીધું ને પરસોત્તમભાઈ ત્યારે ચૂંટણીની હજી વાર હતી એટલે હાયા કરી, એ આપણે જાણીએ છીએ. કારણ કે બધા લોકો ત્યારે ના પડવામાં ક્યાં હા પડવામાં કઈ વાંધો નથી, બુદ્ધિપૂર્વક એને કહી દીધું. પણ એનું જે કાયદેસરનું મિકેનિઝમ થવું જોઈએ, એકેડેમિકલી થવું જોઈએ, એવું નથી થયું. અને હવે એ ફાજલ જમીન પડી છે અને ડોમેસ્ટિકની જગ્યાએ આ ઇન્ટરનેશનલના બાને એરપોર્ટ બહાર લઈ ગયા છે. ત્યારે આપણી આ ચેનલ જે જોતા હોય તે, અને હવે જે આને વાયરલ કરે તે, કેન્દ્ર સરકારના કાને એક વાત નાખવાની જરૂર છે કે એવડી મોટી ઓપોર્ચ્યુનિટી છે, આખું સૌરાષ્ટ્ર કચ્છ ઓળ ગોળ થઈ જાય જો અહીંયા તમે આવું એક મનોરંજન પાર્ક બનાવો તો. કારણ કે 2-2.5 કરોડ લોકોના કરોડો રૂપિયા ખામોખા બીજે વાપરવા જવું પડે એમ છે. કારણ કે બાળક હોતા એને એમ થાય મારે આ ફલાણા ઠેકાણે ફરવા જવું છે, તો અહીંયા તો મેં તમને કીધું ધર્મ સ્થાનો સિવાય ફરવા જેવું તો કઈ છે નહીં. બાકી બધું ઠીક છે, તમારો નૈતિક નિજી આનંદ છે એને વાત કરો, પણ જેને પિકનિક પોઈન્ટ કહી શકાય ટુરિઝમની દ્રષ્ટિએ એવું છે નહીં. કોઈ દરિયામાં પણ તમે ક્યાંય મરીન ડ્રાઈવ એવો બનાવ્યો નથી. પોરબંદરમાં એમાં થોડું ચાલે છે પણ હજી કઈ ફિક્સ નથી થયું. તો ડિઝનીલેન્ડની બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. એક નહીં કરે તો એમ લાગે છે કે સરકારની દાનત પહેલેથી જ ખોરા ટોપરા જેવી હતી અને અંતે પણ એ બિલ્ડરોનો ડોળો જે છે એ અમારા બધાની, એટલે કે આખા સૌરાષ્ટ્ર કચ્છના કરોડો લોકોની એક તરફની લાગણી અને બીજી તરફ આ બિલ્ડરોની માગણી, એમાં લાગણી હારી જશે, માગણી જીતી જશે એવું બનવા સંભવ છે. હા બિલકુલ સર, આપે જે વિસ્તૃત વાત કરી રાજકોટના એરપોર્ટની, હવે ચર્ચા કરી લઉં તમારી સાથે, કારણ કે ગુજરાતની અંદર આત્મહત્યાના કેસીસ ઘણા વધી ગયા છે અને છેલ્લા 48 કલાકની અંદર લગભગ 50 થી વધારે લોકોએ આત્મહત્યા કરી છે. એટલે દર એવરેજ આમ જોવા જઈએ તો કલાકની એક આત્મહત્યાનો કેસ જે છે એ સામે આવે છે. તમને યાદ હશે જામનગરની અંદર હમણાં કાલાવડ રોડ ઉપર 4 જણાએ આર્થિક સંક્રમણના કારણે આત્મહત્યા કરી લીધી, અમદાવાદના પ્રોફેસરે આત્મહત્યા કરી લીધી, સુરતની અંદર આત્મહત્યાના કેસીસ વધી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એક જેને કહી શકાય કે ગવર્મેન્ટે પણ આને એક ઇનિશિયેટિવ તરીકે લેવું જોઈએ. બેન, આપણે બધી જ વાતને કોઈના ઉપર અવલંબિત નહીં કરીએ, કારણ કે દુનિયામાં ક્યાંય એવા સીસીટીવી કેમેરા હોતા નથી અથવા તો એવું કોઈ પણ પ્રકારનું એક વિજાણુ કે ઉપકરણ નથી હોતું કે મારા મગજમાં શું ચાલે છે એ વર્તી શકે. કેટલાય કેસીસ એવા છે જેની હમણાં જિક્ર કર્યું છે, એમાં સંભવ છે કે એને કોઈ પણ લોકો ખંડણીખોરો, વ્યાજખોરો, પોતાની અલગ અલગ પ્રકારના લોકો ત્રાસના કારણે આપઘાત કરે છે. એ ના નહીં, પરંતુ બાકીના તમારી જાણ ખાતર 60-70% સમસ્યા તો લોકો પોતે પોતાની મેળે પેદા કરે છે, હોતી નથી, પેદા કરે છે. કોઈને પછેડી એવડી સોડ તાણવી નથી. દરેકને મોંઘા અને ઊંચા સપના જોવા છે. એ સપના સાકાર કરવા જાગવું નથી, માત્ર સૂઈને સપના જોવા છે.
સપના જોવા માટે સૂવું પડે, સાકાર કરવું હોય તો જાગવું પડે, કોઈને જાગવું નથી. બીજું, દેખાદેખીનો યુગ છે. મુકેશ અંબાણીએ આવા લગ્ન કર્યા, હવે એવા તો ભલે મને એ તો સંભવ જ નથી, મને ખબર છે, પણ મને એમ લાગે કે હવે મારા લેવલ પ્રમાણે એટલે કે મારી ત્રેવડ કરતા પણ 3-4 ગણા તો મિનિમમ કરવા જ જોઈએ. એ દેખાદેખી જે છે એને કારણે પણ આપઘાત થાય છે. આપઘાતના 4-5 કારણો છે બેન. એક પહેલી વાત એ છે કે માણસ પોતાની સોડ કરતા વધુ પછેડી તાણી લે છે, એટલે એક તો કરે છે. બીજું, વૈચારિક રીતે હવે ખતમ થઈ ગયું છે. મોબાઈલ યુગમાં તમે જોજો, બગીચામાં લોકો છોકરાઓ રમવા આવે, 10 જણા તો મોબાઈલમાં જ પડ્યા હોય છે. બગીચો શેના માટે છે? તમારા મન અને પગ મોકળા કરવા માટે છે. બાકી જો સુનમુન બેસી રહેવું હોય તો ઘરમાં રૂમ છે જ, પણ લોકો વિચાર કરો ત્યાં પણ મોબાઈલ. એનું કારણ એવું છે, એ મોબાઈલ નું વ્યસન એટલા માટે છે કે એક તો પીરસનારો વર્ગ આખો વર્લ્ડ નો છે, તમે ખાનારા એક જુઓ, એટલે કે મોબાઈલ ના ગ્રાહક તમે જુઓ, પણ પીરસે છે આખું જગત. મને કોઈ સારો વિચાર લાગ્યો તો હું તમને ફોરવર્ડ કરી દઉં, સારો વિડીયો આવ્યો, મારે તો ખાલી ફોરવર્ડ જ કરવાનો છે. હવે તમે કે કોઈ પણ, ઇવન હું મારી ઉપર માની લો હજારો આવે છે વોટ્સએપ, હવે બધા જોવા બેસું તો મને ખબર ન પડે કે મારી રોટલીમાંથી હું રોટલી ખાવ જાઉં કે કૂતરો લઈ ગયો, એ ખબર ન પડે, જમવા બેઠો હતો. એટલા બધા લોકો મોબાઈલમાં પણ વ્યસ્ત રહે છે. હવે એને કારણે શું થાય છે? મોબાઈલના યુગને કારણે એની પોતાની માનસિકતા છે ને ધરાતલ રહેતી નથી, એ હવામાં ઉડવા માંડે છે, એ કલ્પનાઓના જગતમાં રાચવા માંડે છે, વાસ્તવિકતાથી પર થઈ જાય છે. અને એવો સુનમુન, કારણ કે પોતે પણ સુનમુન જ રહેતો હોય છે. તમે કોકને દુઃખ કયો તો ડોક્ટર પાસે જઈને ઉખાણું થોડું નખાય કે મને શું થયું, વર્તી જાવજી, હાલો, એવું શરત ન મરાય. તમારે કેવું જોઈએ મને માથું દુખે છે તો એની દવા થાય. હવે એવી સંયુક્ત કુટુંબ ભાવના તો રહી નથી. દરેકને પોતીકું એક જગત છે. મોબાઈલ છે ને એમાં પોતીકું એક જગત ની રચના થાય છે. દીકરી જવાન હોય એનો મોબાઈલમાં એનું જગત છે, નાના છોકરા છે એનું જગત છે, મોટો ધારો કે મારા જેવો માણસ છે તો મારે મારી રીતનું જગત છે. દરેકને પોતીકું જગત છે. એટલા બધા મોબાઈલમાં પડ્યા છે. તમારી જાણ ખાતર કે આટલું મોબાઈલ વાળા તો એના ઉત્પાદકો જે છે એ તમારી માઇક્રોસોફ્ટ થી માંડીને એપલના આપણે જાણીએ છીએ એના ઉત્પાદક જે છે એને કીધેલું છે કે હું સ્વયં મોબાઈલ વાપરતો નથી. તમે મુકેશ અંબાણીને ક્યારે જોયા છે મોબાઈલમાં ચોટા હોય એવો ક્યારે તસવીર જોઈ છે? અત્યારે લગ્નમાં વાહળી વગાડે છે, રાધિકા બન્યા છે બેન આપણા નીતા અંબાણી, અને આ કાનુડો થઈને ફરે છે. જો અવડો મોટા ઉદ્યોગપતિ હોવા છતાંય ટેસડા કરે છે, સમજી લ્યો. તો એને કેટલા ફોન આવતા હશે અને કેવા આવતા હશે? આપણે તો હજી ઠીક છે, ભાખરી કરવી કે ખીચડી એવા આવે, એને એવા તો આવે નહીં. અબજો કરોડો રૂપિયાની ટર્નઓવર કરવાના ફોન આવતા હશે ને, તો કેમ એ લોકો નથી ફોન? તમે નરેન્દ્ર મોદીને ક્યારે ફોનમાં ચોટેલા ભાડ્યા કોઈ દી? તો એને કઈ કામ નહીં હોય. તો સાહેબ, મોટા માણસોની એક વ્યવસ્થા હોય છે, દરેક માટે એ સમય ફાળવે છે. સવારના પૂરમાં એ જે પોતાનું પ્રાતઃ કાર્ય પૂર્ણ કર્યા પછી કવાયત કરે છે, મેડિટેશન કરે છે, પાઠ પૂજા કરે છે, પછી ઓફિસે જાય છે. મોબાઈલમાં અમુક જોવાનું હોય જોઈ લેવાનું, બાકી વાત પૂરી થઈ ગઈ. કારણ કે આ તો આખું જગત છે પીરસવાળું. એટલે આપઘાતના કિસ્સાઓ જે વધી રહ્યા છે એ આ એકાંકીપણાને કારણે પણ વધી રહ્યા છે, એમ હું કહું છું. ઓલી સમસ્યા તો છે જ, વ્યાજે પૈસા લીધા અને ટૂંકું થયું ને દીકરીના ભણવાના નથી, લગ્ન કરવાના નથી ને, તો એમાં આપણે જે કહીએ છીએ ને મોટિવેશનલ સ્પીકિંગ, કાંઈ ખપ નથી લાગતું સાહેબ. સમાજમાં કોઈ માણસ બધી ખરખરે આવે ને ત્યારે ભલે વાત કરે કે ભલામણા કઈ કેવું જોઈએ ને, એવી મુશ્કેલી હોય તો ભલામણા મરી જવાતું છે, પણ કીધું હોય તો આખરે આપઘાત ક્યારે કરે? એટ લાસ્ટ એને એના લેવલ પ્રમાણે બધું કીધું જ હોય છે. પણ સમાજ દંભી છે, કોઈ ભોજ્યો ભાઈ ખપ લાગતો નથી. આનો ઉપાય એ જ છે કે માણસે પોતે સમજીને હાલવું જોઈએ. અને કેટલીક વખત બેન આપણી ગરીબી કે આપણી મર્યાદા એ બતાવવામાં જરાય છોછ ન રાખવો. તમે મને એમ કહો કે સાહેબ કાલે આવતો હતો ફ્લાઇટમાં અમદાવાદ સવારે, મારે કેવું જોઈએ કે મારી પાસે વ્યવસ્થા નથી, મારો પગાર નથી થયો, હું ફ્લાઇટમાં આવી શકું નહીં. મારે ભલે તમે મને નાનો માણસ સમજો તો શું ફેર પડે? ભલા માણસ, કમસે કમ માણસ તો સમજો. હવે આ જે છે, હું દેખાડીમાં ફ્લાઇટનું અહીંથી ઊંચી પાછીના કરીને તમારે ત્યાં આવી જાવ, ત્યાં મારો રોલો પડી જાય, ભાગશાળી બહુ સારું મહેતા સાહેબ આવી ગયા, પણ પછી આ ઉઘરાણી ચાલુ રહે. એટલે કહું છું ને કે આપણે ઘણી વખત સોના લોકો કહે છે કે તમે નંગ પહેરો, આ સોનાની વીટીમાં ફલાણો નંગ પહેરો, અલગ અલગ પ્રકારના નંગ હોય છે એ પ્રમાણે હીરાના જડિત. પછી લોકો નથી, લોકો એમ કે હવે કઈ નડે છે કે ના, હવે તમને છે ને હવે શનિ નથી નડતો, હવે હોની નડે છે.
એટલે વાત એ છે, આપઘાતમાં હું તો વ્યક્તિગત એમ માનું છું કે આપઘાતના કિસ્સા પછી આપણે જે દયા ધર્મ દેવું, ઓહો મરી ગયા, તો ભાઈ મરી શું કામ ગયા એ તમે રીઝન બહાર લઈ આવો એટલે ખબર પડે. અત્યારે જે તમે વાત કરી છે જામનગરની, હમણાં જે ખંભાળિયા પાસે 4 લોકો, એ 2 દીકરા દીકરી અને માવતરે આપઘાત કરી લીધો. શું હતું? એને ધંધો હતો અને ખોટા બિલ બનાવવાનો ક્યાંક આડાવડો એ બંનેની હારે વ્યવહાર હતો, ખોટા બિલ બનાવવાનો જે જીએસટી નું હાલે છે. તો તમે ટૂંકમાં ક્યાંક હલવાના તો થયું ને. કાં આપણા જેવા માણસોને કઈ આપઘાત શેના આપઘાત કરવા પડે? હું 2 વસ્તુ માનું છું. કલંકિત કૃત્ય કર્યું હોય તો માણસને જીવવાનો અધિકાર નથી. કલંકિત એટલે અમાનવીય, સૃષ્ટિ વિરુદ્ધ, કુદરતની વિરુદ્ધ તમે જે કોઈ એવું કૃત્ય કરો કે જે લજ્જાસ્પદ હોય, કે જે માનવને છાજે નહીં, દાનવને છાજે કદાચિત, એવું કૃત્ય કર્યું હોય તો યુ હેવ ટુ, તમારે ગુજરી જવું જોઈએ, હું તો એમ માનું. પણ બાકીના બધા સમયમાં સંઘર્ષ તમારો જે છે અને તમારું જે વાસ્તવિકતા છે, વાસ્તવિકતાને તમે ન કોઈ વિસરો તો આપઘાત કરવો પડતો નથી. કોઈમાં આપણામાં જે ઉણપ ખામી જે છે એ સ્વીકારીને ચાલો તો જગતમાં કાંઈ વાંધો આવતો નથી. પણ આપણે નથી એ બતાવવા જઈએ છીએ એટલે જ આ જે કહેવાય ને એ અનબેલેન્સ બધું થઈ જાય છે જીવન, અને એને કારણે આપઘાત બેન કરવા પડે છે. મેં કેટલાય લોકો આવા જે જવાન મરી જાય છે એની અવસાન નોંધ છપાવવા જ્યારે એના માવતરો આવે ને, તો અમે એને પૂછીએ કે ભાઈ આ ઉંમર કાંઈ વયા જવાની છે નહીં, 25 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, કેમ ભાઈ શું થયું? તો અમારે ત્યાં પેલા 3 વસ્તુ, મૃત્યુના મુખ્ય 3 કારણ આવતા હતા. એક કારણ હતું વ્યસન, બીજું હતું ખોટો વટ, અને ત્રીજું હતું વચન. એટલે વ્યસન, વટ અને વચન, આ 3 મુખ્ય હતું. એમાં પેલું સારું હતું એક જમાનામાં, સારું ઇન ધ સેન્સ કે ભાઈ એમ કે ભાઈ એક બોયલું પાળવા માટે થઈને પછી ન થાય તો મારે એમ કે શું મોઢું બતાવું, એમ કરીને લોકો મરી જતા. એ લજ્જા વાળી વાતો હતી ત્યારે. મરવું એ સારી વાત નથી જ નથી, પણ તેમ છતાં આવું હતું. પણ બીજા 2 છે ને એ બહુ ખતરનાક છે. એ વ્યસન છે અને ખોટો વટ, એમ કે ઓળખસ મને, એ માથાકૂટ છે. એટલે 2 વસ્તુ, આ 3 વસ્તુ મેં આપણે કીધા કે આપઘાત કરે છે એમાં કોઈ મનોવૈજ્ઞાનિક ડોક્ટર કામ લાગે નહીં, કોઈ પ્રકારનું મોટિવેશનલ સ્પીકર આપણે કહીએ છીએ એ બધી વાતો છે બેન. એ હોલમાં તાળી પાડવા હાટું સારું લાગે, પણ તમને કે મને કોઈ સધિયારો નથી. ઈ જે એકાંકીપણું લોકો દૂર કરે, સંયુક્ત પરિવારમાં રહેવાનું કરે, મિત્રો બનાવે સારા 10 મિત્રો, અને ખુલીને વાત કરે તો આપઘાત ઘટે. બાકી કોઈ ઘટે એમ લાગતું નથી બેન. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.